Very good. Twinkle, very good. Right answer. Bhargav, બીજું કોણ છે? મિત. બેટા તમે છે ને મીટિંગમાંથી લોગ આઉટ થઈને પાછા લોગિન થાવ. આ વોઇસનો પ્રોબ્લેમ હોય ને તો એ સોલ્વ થઈ જાય છે. ધેન લોગ આઉટ થઈ અને ફરી પાછા લોગિન થાવ. યસ. So what is the meaning of data? Data is the collection of relevant informations or facts. Collection of facts or relevant informations. Then truly said by Twinkle, Neil. Very good, very good. So data, there are two types of data. Number one, primary data, and number two, secondary data. Primary data means primary data is the data which are collected by a person or an organization for its own use only. કાલે ઘણા બધા તમે પણ મને એક્ઝામ્પલ આ પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટાના આપો. ક્લિયર? તો પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટાના આપણે એક્ઝામ્પલ સાથે આપણે કાલે એનું સ્ટડી કરી ચૂક્યા. નાવ what is secondary data? Secondary data is the data which are collected by another person, means third party, or an organization for its own use only, but investigator or researcher is also use it. Clear? So there is two types of data. So according to the types of data, we can try to understand how to organize the data and how to handling the data. આ જે ડેટા આપણી પાસે જે માહિતી આપણી પાસે આવેલી છે એ માહિતીને આપણે ઓર્ગેનાઇઝ કઈ રીતે કરવી, એ માહિતીને હેન્ડલ કઈ રીતે કરવી, ડન એ માહિતીમાંથી કલેક્ટિવ ઇન્ફોર્મેશન છે એ ટ્રુલી આપણે બીજા સુધી કઈ રીતે પાસ આઉટ કરી શકીએ. ડન. તો આપણે શું કરશું, પહેલાં ડેટાનું ક્લાસિફિકેશન, કે ડેટા એ પોતાના કયા કયા નેચરના કારણે કઈ કઈ કેરેક્ટરિસ્ટિકના કારણે ક્લાસિફાઈડ થાય છે. ડન. આ ક્લાસિફિકેશન પછી ડેટાના ક્લાસિફિકેશન પછી ડેટાને આપણે કઈ રીતે એરેન્જ કરશું. ભાર્ગવ જોરથી જ બોલું છું બેટા, હવે આનાથી વધારે કેમ બોલી શકાય? ભાઈ બાકી બધાને સંભળાય છે મારો વોઇસ ક્લિયર? બાકી બધાને વોઇસ ક્લિયર સંભળાય છે? યસ યસ યસ. દર્શનને નથી સંભળાય. યસ 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 યસ. ઓકે ડન. મિત અને દર્શન, નિશ્ચિત. જો આમાં બેન્ડ વિથનો પ્રોબ્લેમ હોય છે, આપણું ઇન્ટરનેટ કનેક્શન બરાબર છે, મારું બરાબર છે ને તમારું પણ બરાબર જ હશે, ડોન્ટ વરી. પણ બેન્ડ વિથ વારે વારે છે ને નેટની બેન્ડ વિથ બદલાતી હોય છે. બેન નેટની બેન્ડ વિથ છે વારે વારે બદલાય છે. મારી પાસે જે વોઇસનું છે એ 100% જ છે, એટલે એમાં કંઈ મિસ્ટેક નથી. ક્લિયર? એટલે બેન્ડવિડ્થ વારે વારે બદલાય છે, એટલે સ્લો અને ફાસ્ટ બે થશે ધીમે ધીમે. થોડુંક ચલાવી લેજો. આ હું યુટ્યુબમાં લેક્ચર તો તમારા બધા મૂકી દઈશ. બેન ચાલો આગળ વધીએ. Classification of data. What is classification? Classification means arrange the data in scientific way. Arrange the data in scientific way according to their resemblances. એટલે કે એની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે ડેટાને એક સાયન્ટિફિક પ્રોસેસ દ્વારા ડિવાઈડ કરવા, એનું નામ આપશું આપણે એનું ક્લાસિફિકેશન.
તો કઈ કઈ કેરેક્ટરિસ્ટિક છે જેના કારણે ડેટાને આપણે અલગ કરી શકીએ? તો જુઓ, સો there are four characteristics of any data. કોઈ પણ ડેટા પાસે આ ચાર ગુણધર્મ હશે, ચાર કેરેક્ટરિસ્ટિકમાં ડેટા છે ડિવાઈડ થયેલો છે. નાવ the first one is on the basis of social status. સોશિયલ સ્ટેટસના આધારે ડેટાને મેનિપ્યુલેશન થાય તો એવા મેનિપ્યુલેશન કરેલા ડેટાને કહેવાય ક્વોલિટેટિવ ડેટા. સોશિયલ સ્ટેટસના આધારે જો ડેટાને આપણે જુદા પાડીએ તો એવા ડેટાને કહેવાય ક્વોલિટેટિવ ડેટા. ફોર એક્ઝામ્પલ એ પુઅર એન્ડ રીચ પીપલ, સોશિયલ સ્ટેટસ થઈ ગયું. પછી મેરિડ એન્ડ અનમેરિડ પીપલ, સોશિયલ સ્ટેટસ. એજ્યુકેટેડ એન્ડ અનએજ્યુકેટેડ પીપલ, સોશિયલ સ્ટેટસ. એના આધારે આપણે ડેટાને ક્લાસિફિકેશન કરીએ તો એવા ક્લાસિફાઈડ ડેટાને કહેવાય ક્વોલિટેટિવ ડેટા. એવા ડેટાના ક્લાસિફિકેશનને શું નામ આપશું આપણે? ક્વોલિટેટિવ ડેટા. જે કોના બેઝ ઉપર હોય? સોશિયલ સ્ટેટસના બેઝ ઉપર હોય. નંબર ટુ ઓન ધ બેઝિસ ઓફ ન્યુમેરિકલ સાઇઝ. જે ન્યુમેરિકલ સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ હોય એવા ડેટાને આપણે ક્લાસિફાઈડ કરીશું ક્વોન્ટિટેટિવ ડેટા. માત્ર ન્યુમેરિકલ સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ હોય એવા ડેટાને કહીશું આપણે ક્વોન્ટિટેટિવ ડેટા. ન્યુમેરિકલ સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ હોય એટલે માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ, દેન આ માત્ર ન્યુમેરિકલ સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ છે. પછી સેન્સસ, આ માત્ર ન્યુમેરિકલ સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ છે, વસ્તી ગણતરી. તો આ બધા ડેટાને કેવા કહેવાય? ક્વોન્ટિટેટિવ ડેટા. જેનો આધાર શું હશે? ઓન ધ બેઝિસ ઓફ ન્યુમેરિકલ સાઇઝ. ડન. 2021માં ગુજરાતની વસ્તી કેટલી? આ આપણે ચેકઆઉટ કરીએ તો એ કેવા પ્રકારનો ડેટા કહેવાશે? ક્વોન્ટિટેટિવ ડેટા. ડન. નાઉ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ, ડેટાનું ક્લાસિફિકેશન જો ટાઈમના આધારે કરવામાં આવે તો એવા ડેટાના ક્લાસિફિકેશનને કહેવાય ટેમ્પોરલ ડેટા. એટલે શું કહેવાય? ટેમ્પોરલ ડેટા. ટાઈમના આધારે ક્લાસિફિકેશન. ચાલો, ટાઈમના આધારે ક્લાસિફિકેશન કઈ રીતે? એક્ઝામ્પલ આપી શકો ટાઈમના આધારે ક્લાસિફિકેશન? Classification which is depends upon time is called temporal classification or temporal data. Temporal data. Global warming. Yes. Temperature. Very good answer. Global warming, temperature, done. Very good. ટાઈમના આધારે. વેરી ગુડ. પછી કોઈ એક ડ્રગનું સિન્થેસિસ હોય તો ફોર એક્ઝામ્પલ 5 મંથ્સમાં પ્રિપેરેશન, 10 મંથ્સ. ઇટ ઇઝ વેરી ગુડ. સનરાઈઝ, વેરી ગુડ. નીરવ, વેરી ગુડ બેટા. ચાંદની, વેરી ગુડ બેટા. યસ. ક્વોલિટી ઇન્ડેક્સ, વેરી ગુડ અક્ષય. પછી એર ક્વોલિટી ઇન્ડેક્સ, યસ, વેરી ગુડ. ટ્રાફિક ઓન રોડ ડ્યુરિંગ પીક અવર્સ, વેરી ગુડ. વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ, હર્ષ. ચાંદની, વેરી ગુડ. બર્થ રેટ, ડેથ રેટ, વેરી ગુડ. અકોર્ડિંગ ટુ ધ ટાઈમ, છેલ્લા 10 વર્ષમાં કેટલા મૃત્યુ થયા અથવા છેલ્લા 10 વર્ષમાં કેટલા બાળકો નવા જન્મ્યા, આ બધું ટાઈમ, ટેમ્પોરલ ડેટા. વેરી ગુડ. સ્ટુડન્ટ ગોટ ફર્સ્ટ ક્લાસ ડ્યુરિંગ લાસ્ટ 3 years. આ તો મારો એક્ઝામ્પલ તમે બનાવી ઈશિતાબેન. સ્ટુડન્ટ ગોટ ફર્સ્ટ ક્લાસ ડ્યુરિંગ ધ લાસ્ટ 3 years આર ક્લાસિફાઈડ યર વાઇઝ. વેરી ગુડ. ડન ઈશિતા, ડન. છેલ્લા 3 વર્ષમાં એક ક્લાસમાંથી કેટલા છોકરાઓ ફર્સ્ટ આવે છે? સો દેટ ઇઝ ટેમ્પોરલ ડેટા, યર વાઇઝ ડેટા. આપણે એટેન્ડન્સનો ડેટા લઈએ છીએ, મંથ વાઇઝ એટેન્ડન્સ, એ પણ ટેમ્પોરલ ડેટા થશે. દેન યર વાઇઝ રિઝલ્ટ, એ પણ ટેમ્પોરલ ડેટા થશે. સેમેસ્ટર વાઇઝ રિઝલ્ટ,
ક્લિયર? પછી તમે 11-12માં શું આપતા? વીકલી ટેસ્ટ. ડન. વીક વાઇઝ ટેસ્ટનું રિઝલ્ટ, નો ડેટા, પણ ટેમ્પોરલ ડેટા. ક્લિયર? તો આપણે કેટલા બધા આવા એક્ઝામ્પલ સેટ કરી શકીએ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ. નાવ ઓન ધ બેઝિસ ઓફ લોકેશન એન્ડ પ્લેસ. લોકેશન અને પ્લેસ ઉપર જેનો આધાર હોય એવા ડેટાને કહેવાય જિયોગ્રાફિકલ ડેટા. એવા ડેટાને શું કહેશું આપણે? જિયોગ્રાફિકલ ડેટા. જુઓ જી, લોકેશન ઓર પ્લેસ એના ઉપર આધારિત એવા ડેટા કયા? લોકેશન ઓર એન્ડ પ્લેસ. જુઓ, પંજાબની અને હરિયાણાની અંદર ઘઉંનું ઉત્પાદન કમ્પેરિઝન ઓફ ગુજરાત, કમ્પેરેટિવલી ગુજરાત સાથે કમ્પેરિઝન કરો તો પંજાબ અને હરિયાણાની અંદર ઘઉંનું ઉત્પાદન ગુજરાત કરતાં વધારે થાય છે. ડન. તો એ કોના આધારે ક્લાસિફિકેશન કર્યું આપણે? તો કે લોકેશનના આધારે, પ્લેસના આધારે. પ્લેસ સ્ટેટના લોકેશનના આધારે. ભાઈ ગુજરાત સ્ટેટ છે તો એમાં ઘઉંનું ઉત્પાદન એ પંજાબ સ્ટેટ કરતાં ઓછું થાય છે. તો આ બે સ્ટેટની મેં કમ્પેરિઝન કરી, ઘઉંના ઉત્પાદનમાં બે સ્ટેટની કમ્પેરિઝન કરી, તો એ લોકેશનનો ડેટા થયો. ડન. તો એ શેમાં આવશે? જિયોગ્રાફીમાં આવશે. ઇઝ નથિંગ બટ જિયોગ્રાફિકલ ડેટા. હવે તમે એક એક્ઝામ્પલ આપો જી જિયોગ્રાફિકલ ડેટાનું. કોરોના કેસીસ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સેટેલાઇટ. વેરી ગુડ. રોડ મેપ. ડન. વેરી ગુડ, વેરી ગુડ. બેસ્ટ એક્ઝામ્પલ. લેન્ડ ટાઈપ્સ. વેરી ગુડ જય. ડન. વેરી ગુડ. શેર માર્કેટ. વેરી ગુડ ઈશિતા. રેઇનફોલ. બેસ્ટ એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ. વેરી ગુડ જય. જય ગોતી આવે છો, હાઈ ક્લાસ એક્ઝામ્પલ. વેરી ગુડ. પોપ્યુલેશન. પોપ્યુલેશન આપણે ચાંદની એ નહીં કહી શકીએ. પોપ્યુલેશન છે એ લોકેશન ઉપર ડિપેન્ડ નથી. લોકેશન અને પ્લેસ વાઇઝ પોપ્યુલેશન નથી. ડન. એ પોપ્યુલેશન છે ને એ ન્યુમેરિકલ સાઇઝ આવશે. ક્લિયર? યસ. તો જુઓ, 4 પ્રકારના આધારે સ્ટ્રેન્થ ઓફ પર્ટિક્યુલર એનિમલ. સ્ટ્રેન્થ ઓફ પર્ટિક્યુલર એનિમલ. યસ, એને કહી શકાય અક્ષર. વેરી ગુડ અક્ષરી, વેરી ગુડ બેટા, કહી શકાય. યસ. ગીર ગાય હોય તો એની દૂધ આપવાની ક્ષમતા વધારે હોય ઇન કમ્પેરિઝન ઓફ એની અધર સ્ટેટ હાઉ. ધેન યસ, વેરી ગુડ. આવું બધું જે કમ્પેરેટિવ, ટૂંકમાં ઇન શોર્ટ લોકેશનના કમ્પેરિઝનમાં કમ્પેરેટિવ જે ડેટા મળે શેમાં આવશે? જિયોગ્રાફિકલ ડેટા. લોકેશનના આધારે આપણે ચર્ચા કરીએ તો એ બધી ડેટા શેમાં આવશે? જિયોગ્રાફિકલ. તો ડેટાનું ક્લાસિફિકેશન 4 રીતે થઈ શકે. અકોર્ડિંગ ટુ ધ સોશિયલ સ્ટેટસ, અકોર્ડિંગ ટુ ધ ન્યુમેરિકલ સાઇઝ, on the basis of time or on the basis of location and place. તો ક્લાસિફિકેશનના આધારે ડેટાના 4 પ્રકાર. ક્લાસિફિકેશનના આધારે ડેટાના 4 પ્રકાર. કયા કયા? ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ, ટેમ્પોરલ અને જિયોગ્રાફિકલ. ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ, ટેમ્પોરલ અને જિયોગ્રાફિકલ. ડન. કન્સેપ્ટ ક્લિયર? ક્લાસિફિકેશનનો કન્સેપ્ટ ક્લિયર? ચાલો, ક્લાસિફિકેશનનો કન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન ડન. ચાંદની, વેરી ગુડ બેટા. મયુર, વેરી ગુડ બેટા. અમીષા, કોમલ, જય, હિતાક્ષી, મીત, ટ્વિંકલ, કોમલ, જાનવી, નિશિત, મહેતાબન, શ્રદ્ધા, અજય, ભાર્ગવ, દીપ, જતીન. ડન ડન, વેરી ગુડ. કિશન, દર્શન, પાર્થ, ઈશિતા, દર્શિત, રાધા, દર્શન, રોનક. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વન. જો આ મેં એના એક્ઝામ્પલ સાથે ડેફિનેશન પણ આપેલી છે.
આપણે સમજી ચૂક્યા. When the basis of classification according to the characteristic like social status and etc is called qualitative data. For example, rich and poor persons, educated and uneducated persons. So what is quantitative data? When the basis of classification of data according to the differences in quantity means is made according to a numerical size is called quantitative data. Clear? ન્યુમેરિકલ સાઇઝના આધારે ડેટાને આપણે ડિફરન્શિએટ કરીએ તો એને શું કહેવાય? ક્વોન્ટિટેટિવ ડેટા. For example, a class of students split up into groups according to their heights or ages. કે કોઈ એક સ્ટુડન્ટના ગ્રુપને હાઇટ અને એજીસના બેઝ ઉપર આપણે બેને ડિફરન્શિએટ કરીએ, સ્પ્લિટ કરીએ બે ગ્રુપ, અલગ અલગ ગ્રુપમાં, કે ભાઈ 5.5 cm હાઇટ ધરાવતું એક ગ્રુપ, પછી 6 cm હાઇટ ધરાવતું બીજું ગ્રુપ. ડન. તો આવી રીતે આપણે ડિફરન્શિએટ કરીએ એક ક્લાસમાંથી જુદા જુદા ઊંચાઈ અથવા તો એજના આધારે આપણે છોકરાઓને ડિફરન્શિએટ કરીએ એક જ ક્લાસના, તો એ ક્લાસિફિકેશનને શું કહેવાય? ક્વોન્ટિટેટિવ ક્લાસિફિકેશન. એ ડેટાને શું કહેવાય? ક્વોન્ટિટેટિવ ડેટા. ક્લિયર? Next, temporal data means the classification according to the time is called temporal classification of data. For example, the student who got first class during the last 3 years are classified year-wise. Then છેલ્લા 3 વર્ષમાં ક્લાસમાંથી કોણ ફર્સ્ટ આવ્યું છે, ડન, એવા સ્ટુડન્ટનું લિસ્ટ આપણે બનાવીએ તો એ શું થશે? ટેમ્પોરલ ડેટા. What is geographical data? The classification according to geographical location or place is called geographical classification of data. For example, the production of wheat in quintals in different states. જુદા જુદા રાજ્યોની અંદર ઘઉંના ઉત્પાદનની ક્ષમતા. ડન. એને આપણે શું કહીશું? આ ડેટાને કેવો ડેટા કહેવાય? જીઓગ્રાફિકલ ડેટા. વાત કોની કરી છે? ડિફરન્ટ સ્ટેટની. જુઓ, હવે આ ચારે ચાર પ્રકારના ક્લાસિફિકેશનની અંદર એક ક્વોન્ટિટી છે જે એક કરતાં બીજાને જુદી પાડે છે. ડન. જુઓ, પહેલું ક્લાસિફિકેશન આપણે કીધું હતું ક્વોલિટેટિવ. ક્વોલિટેટિવ ક્લાસિફિકેશન કોના આધાર ઉપર હતું? કોના બેઝ ઉપર હતું? ક્વોલિટેટિવ ક્લાસિફિકેશન હતું, એનો બેઝ શું હતો? કોના આધારે આપણે એમ કહી શકીએ? તો કે ભાઈ સોશિયલ સ્ટેટસના આધારે. પછી તો કે ન્યુમેરિકલ સાઇઝના આધારે. પછી તો કે ટાઈમના આધારે. પછી તો કે લોકેશન અથવા તો પ્લેસના આધારે. તો આ ચારે ચારમાં દરેક ક્વોન્ટિટી ફરે છે. જુઓ, ક્વોન્ટિટી ફરે એટલે ડેટાનો પ્રકાર બદલી જાય. ડન. તો એને કહેવાય વેરિયેબલ્સ. એને શું કહેવાય? વેરિયેબલ્સ. જુઓ, એક ક્લાસિફિકેશનમાંથી તમારે બીજા ક્લાસિફિકેશનમાં જવું હોય તો શું કરવું પડે? એક ક્લાસિફિકેશનના જે ગુણધર્મો છે, જે ક્વોલિટી છે, એની જે કેરેક્ટરિસ્ટિક છે, એમાં એ ડેટાને તમારે ઢાળવો પડે. એનું તમને એક્ઝામ્પલ આપું છું. સપોઝ કે મારી પાસે એક ક્લાસના સ્ટુડન્ટનો ડેટા છે. એક ક્લાસના 1 વર્ષનો ડેટા છે એક ક્લાસના સ્ટુડન્ટ્સનો. તમારા જ ક્લાસનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. MSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 2 નો એક સબ્જેક્ટનું રિઝલ્ટ, મારા જ સબ્જેક્ટની વાત કરું કે ભાઈ સ્ટેટિસ્ટિકલ મેથડ્સનું રિઝલ્ટ મારી પાસે 1 વર્ષનું અવેલેબલ છે. તો આ ડેટા મારી પાસે કેવો ડેટા થશે? 1 જ વર્ષનું રિઝલ્ટ અવેલેબલ છે. ડન. ટાઈમના આધારે આપણે ડેટાની વાત કરીએ છીએ યર વાઇઝ, તો એ થશે મારી પાસે ટેમ્પોરલ ડેટા. કેવો ડેટા થશે? ટેમ્પોરલ ડેટા. યસ ચાંદની, વેરી ગુડ. તો એ ડેટા થશે મારી પાસે ટેમ્પોરલ. હવે ટેમ્પોરલ ડેટાને મારે ન્યુમેરિકલ ડેટામાં ટ્રાન્સફર કરવું છે તો યર વાઇઝ મારે કાઢી નાખવું પડે. માત્ર શું કરવું પડે? એની ન્યુમેરિક્સની જ ગણતરી કરવી પડે. તો હું 5 વર્ષનું રિઝલ્ટ ભેગું કરું પણ યર કાઢી નાખું. સમજાય છે? ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર. યર શબ્દ કાઢી નાખું. એની જગ્યાએ શું લગાડી દઉં? કે ભાઈ યર નહીં,
આ બધા જ આમ 5 વર્ષ દરમિયાન મેં ભણાવેલા છોકરાઓનું મારા સબ્જેક્ટનું રિઝલ્ટ કેટલું એ હું ચેક કરું તો ટેમ્પોરલ ડેટા થઈ ગયું. પણ યર કાઢી નાખું, 5 વર્ષ જ કાઢી નાખું તો અત્યાર સુધી મેં ભણાવેલા છોકરાઓનું રિઝલ્ટ યર નીકળી ગયા. કેટલા વર્ષ સુધી ક્યાં ભણાવેલા છોકરાઓનું રિઝલ્ટ ડન, તો એ ડેટા કેવો થઈ જાય? યસ, ક્વોન્ટિટેટિવ ડેટા થઈ જાય. તો એક ડેટામાંથી બીજા ડેટામાં જો આપણે ટ્રાન્સફર થવું હોય, એક ક્લાસિફિકેશનમાંથી બીજા ક્લાસિફિકેશનમાં જવું હોય તો શેની જરૂર પડે? તો કે ભાઈ કઈ ક્વોન્ટિટી છે અથવા કઈ કેરેક્ટરિસ્ટિક છે એ જુદી પડે છે, એ કેરેક્ટરિસ્ટિકને દૂર કરવાની, રિમૂવ કરવાની. દેન આને જે એડ કરી શકાય અથવા રિમૂવ કરી શકાય એને વેરિયેબલ કહેવાય. જે વેરી થાય, ફરે, ચેન્જ થાય, બદલે, એને શું કહેવાય? વેરિયેબલ. ક્લિયર? So according to the above classification of data, the the quantity which is vary from one to another is called a variable. એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં આપણે જવું હોય તો શું થાય? ક્વોન્ટિટી ચેન્જ થઈ જાય, કેરેક્ટરિસ્ટિક બદલાઈ જાય, તો એને આપણે શું નામ આપીશું? વેરિયેબલ. ડન? જે ચેન્જ થતું હોય એને કહેવાય વેરિયેબલ. એ થઈ જશે આપણી પાસે વેરિયેબલ. ડન? હવે આ વેરિયેબલ છે ને એના 3 પ્રકાર જુઓ. વેરિયેબલના 3 પ્રકાર કયા કયા જોઈએ? ઇન્ડિવિજ્યુઅલ વેરિયેબલ, ડિસ્ક્રીટ વેરિયેબલ અને કન્ટિન્યુઅસ વેરિયેબલ. ખાસ ધ્યાન આપજો, અહીંથી આપણા કેલ્ક્યુલેશનનો પોર્શન સ્ટાર્ટ થાય છે. વેરિયેબલના 3 પ્રકાર: ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. ક્લિયર? What is individual? Individual classification means what? Data which are separated by comma sign and like a sequence of numbers. એટલે કે આ પ્રકારનો ડેટા મારી પાસે માત્ર ન્યુમેરિક ડેટા આ પ્રકારનો અવેલેબલ હોય, 1, 2, 3, 4, બાકી બધું આપેલું હોય કે આ ડેટા શેનો છે એનું વિવરણ આપેલું હોય, પણ માત્ર આવું ન્યુમેરિક, બીજું કંઈ નહીં. તો આને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ ડેટા. અને શું કહેવાય? ઇન્ડિવિજ્યુઅલ ડેટા. ક્લિયર? આ રોલ નંબર છે, કયા ક્લાસના છે, કયા સેમિસ્ટરના છે, કઈ યુનિવર્સિટીના છે, કેટલા વિદ્યાર્થીઓના છે, આ બધું જ વસ્તુ આપણે આપેલી હશે, પણ શેમાં? માત્રામાં, નંબર્સમાં. અને નંબરને કોમા સાઇનથી સેપરેટ કરેલા હશે. તો આ પ્રકારના ડેટાની ગોઠવણીને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ ડેટા. આપણે અહીંયા વેરિયેબલ ના 3 પ્રકાર ભણીએ છીએ: ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. એ વેરિયેબલના પ્રકાર છે, પણ માત્ર આપણા બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે આને નામ આપીએ છીએ ડેટા. ખરેખર આ શું છે? ડેટાના ક્લાસિફિકેશનમાં જે ક્વોન્ટિટી વેરી થાય છે એ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ કરવાની પ્રક્રિયા છે. એના 3 પ્રકાર છે: વેરિયેબલ, ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. પણ આ ત્રણેયને આપણે ઇન શોર્ટ શું કહી દઈશું? ડેટા. ઇન્ડિવિજ્યુઅલ ડેટા, ડિસ્ક્રીટ ડેટા અને કન્ટિન્યુઅસ ડેટા છે વેરિયેબલના પ્રકાર, પણ આપણી સમજવામાં સાનુકૂળતા રહી માટે આપણે આને નામ શું આપી દઈએ છીએ? ડેટા. ડન? સો વોટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ડેટા? એવો ડેટા કે જે માત્ર નંબર્સમાં હોય અને પણ નંબરને કોમા સાઇનથી એકબીજાથી સેપરેટ કરેલા હોય, એને શું કહેવાય? ઇન્ડિવિજ્યુઅલ ડેટા. Now what is discrete data? નંબર સાથે ફ્રીક્વન્સી પણ આપેલી હોય. ડન? નંબર સાથે ફ્રીક્વન્સી પણ આપેલી હોય. સે ફોર એક્ઝામ્પલ, હું આમ લખું રોલ નંબર અને માર્ક્સ. રોલ નંબર, માર્ક્સ. તો રોલ નંબર આપણે આપીએ, સપોઝ 1, 2, 3, 4 એન્ડ સો. ડન? રોલ નંબર એન્ડ માર્ક્સ. હવે માર્ક્સ આપણે આપીએ, સપોઝ કે 100 માર્ક્સની એક્ઝામ છે, એમાં રોલ નંબર વાઇઝ માર્ક્સ આ પ્રમાણે છે. રોલ નંબર 1ને મળે છે 58, પછી મળે છે 94, પછી મળે છે 87, સપોઝ. ડન? તો રોલ નંબર અને માર્ક્સ. તો આ શું થઈ ગયું? ડેટા વિથ ફ્રીક્વન્સી. ડેટા વિથ ફ્રીક્વન્સી. રોલ નંબર 1ને આઉટ ઓફ 100 કેટલા મળે છે? તો કે 58. તો 58 છે રોલ નંબર 1ની ફ્રીક્વન્સી છે. 58 છે રોલ નંબર 1ની ફ્રીક્વન્સી છે. એવી રીતે 94 એ રોલ નંબર 2ની ફ્રીક્વન્સી છે.
87 એ રોલ નંબર 3ની ફ્રીક્વન્સી છે. સો ડેટા વિથ ફ્રીક્વન્સી શું આપેલું હોય? ડેટા વિથ ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ ડિસ્ક્રીટ ડેટા. જે ડેટાની અંદર માત્ર કોમા સાઇનથી ડેટાને સેપરેટ કરેલો હોય તો એને શું કહેવાય? ઇન્ડિવિજ્યુઅલ ડેટા. ડેટાની સાથે ફ્રીક્વન્સી પણ આપેલી હોય તેવા ડેટાને કહીશું આપણે ડિસ્ક્રીટ ડેટા. ક્લિયર? હવે કન્ટિન્યુઅસ ડેટા કોને કહેવાય? જુઓ, કન્ટિન્યુઅસ ડેટા મીન્સ વોટ? એવો ડેટા કે જેમની પાસે ફ્રીક્વન્સી તો હોય જ પણ ડેટા છે એ ગ્રુપમાં આપેલા હોય. ડેટા શેમાં આપેલા હોય? સ્ટુડન્ટના ગ્રુપ્સમાં. એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થના ગ્રુપમાં એની ફ્રીક્વન્સી આપેલી હોય. ક્લિયર? હવે જો આપણે આમ કરીએ, આનું આ ટેબલ છે રોલ નંબર અને માર્ક્સ વાળું, એવું આમ કહું, રોલ નંબર માર્ક્સ, રોલ નંબર એન્ડ માર્ક્સ. સપોઝ આપણે એવું રાખીએ કે ભાઈ ટેસ્ટ છે એના 100 માર્કની એક એક્ઝામ છે, તો એમાં 10 થી 20ની વચ્ચે માર્ક આવ્યો હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? અહીં રોલ નંબર કરતાં આપણે રાખીએ નંબર ઓફ સ્ટુડન્ટ્સ. નંબર ઓફ સ્ટુડન્ટ્સ, નંબર ઓફ સ્ટુડન્ટ્સ. ક્લિયર? જે સ્ટુડન્ટને 10 થી 20ની વચ્ચે માર્ક આવ્યા હોય એવા સ્ટુડન્ટ કેટલા? કે સપોઝ 3. પછી સપોઝ કે 20 થી 40ની વચ્ચે માર્ક્સ આવે છે, આવા સ્ટુડન્ટ કેટલા? તો કે સપોઝ 10. પછી સપોઝ કે 40 થી 80ની વચ્ચે માર્ક્સ આવે અથવા 60ની વચ્ચે માર્ક્સ આવે છે, આવા સ્ટુડન્ટ કેટલા? તો સપોઝ કે 15. તો આ પ્રકારે ગ્રુપમાં 10 થી 20ની વચ્ચે માર્ક, એટલે આપણી પાસે ડેટા ખૂબ મોટો હોય. સપોઝ આપણે 10,000 છોકરાઓની વાત કરતા હોય તો એક એક રોલ નંબર વાઇઝ ડેટા લખવો આપણે પોસાય નહીં. 10,000 એન્ટ્રી કરવી પડે. એના કરતાં ઇન શોર્ટ એને એક ગ્રુપ કરી દઈએ કે 10 થી 20ની વચ્ચે માર્ક હોય એવા બાળકો કેટલા, 20 થી 40ની વચ્ચે માર્ક હોય એવા બાળકો કેટલા, 40 થી 60ની વચ્ચે માર્ક હોય એવા બાળકો કેટલા. ડન? તો આવું તમે ગ્રુપ બનાવી નાખો. ડન? આવું શું બનાવી નાખીએ આપણે? ગ્રુપ. તો આ ડેટાની સાથે ફ્રીક્વન્સી તો છે જ, પણ ડેટા ગ્રુપમાં ડિવાઈડ થયેલું. જુઓ, ડેટાનું ગ્રુપ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, આવું કોઈ પણ ગ્રુપ હોઈ શકે. તો આ પ્રકારના આપેલા ડેટા આ પ્રકારના ફોર્મેટમાં ગોઠવાયેલા હોય તો એને કહેવાય કન્ટિન્યુઅસ ડેટા. એને શું કહેવાય? કન્ટિન્યુઅસ ડેટા. ક્લિયર? તો ડેટાના ટોટલ, હવે આપણે ડેટા શબ્દ વાપરીશું. ડેટાના ટોટલ 3 પ્રકાર: ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. ડન? ઇન્ડિવિજ્યુઅલ ડેટા મીન્સ કોમા સાઇનથી સેપરેટ કરેલા ડેટા, માત્ર નંબર્સ હશે. ડેટાની સાથે ફ્રીક્વન્સી આપેલી હશે. ડેટા છે એક જુદા જુદા ક્લાસમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલો હશે. 10 થી 20 ફર્સ્ટ ક્લાસ, પછી 20 થી 40 સેકન્ડ ક્લાસ. ડન? તો આવા જુદા જુદા ક્લાસની અંદર ડેટા જો ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય વિથ ફ્રીક્વન્સી તો એને કહેવાય કન્ટિન્યુઅસ ડેટા. ક્લિયર? તો વેરિયેબલના 3 પ્રકાર હું શબ્દ વાપરું છું: ડેટા, ઇન્ડિવિજ્યુઅલ ડેટા, ડિસ્ક્રીટ ડેટા અને કન્ટિન્યુઅસ ડેટા. એક્ઝામમાં સમજવામાં આપણે સરળતા રહે માત્ર એટલા માટે વેરિયેબલની જગ્યાએ શબ્દ યુઝ કરીએ છીએ ડેટા, આપણે કન્ફ્યુઝન ના થાય માટે. ચાલો, કન્સેપ્ટ ક્લિયર? ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. કન્સેપ્ટ ક્લિયર? Just say yes in chat box. Yes, yes, very good, very good. Jai, Chandni, Komal, Bhargav, Akshari, Deep, Hitakshi, Radha, Mayur, Amisha, Janvi, Nancy, Mohit, Nirali, Pinal, Hardik, Deep, Twinkle, Payal, Mahita Banu, Ajay, Darshit, Jignesh, Abhay, Nirav, Parth, Mansi, Vishwadipshi, very good, very good. Shraddha, Jaideep, Kunjan, Darshan, Ishita. Done, done. Very good, very good. Thank you all of you. Ritin, done, done. Next one. હવે જુઓ, ડેટા આપણે અત્યાર સુધી શું કર્યું? પહેલાં આપણે સમજ્યા કે ડેટા એટલે શું. પછી ડેટાનું આપણે ક્લાસિફિકેશન કર્યું એની કેરેક્ટરિસ્ટિકના આધારે. 4 પ્રકારમાં ક્લાસિફિકેશન થયું.
આ ક્લાસિફિકેશનના આધારે ડેટાને આપણે કયા ગ્રુપમાં મૂકવો છે એ વસ્તુ આપણે સમજી ગયા કે ભાઈ ડેટા છે એ ક્વોલિટેટિવ છે, ક્વોન્ટિટેટિવ છે, ટેમ્પોરલ છે કે પછી જિયોગ્રાફિકલ છે. તો એના કયા કેરેક્ટરિસ્ટિક સાથે એની કેરેક્ટરિસ્ટિક મેચ થાય છે એ ગ્રુપમાં ડેટાને આપણે મૂકી દઈશું. હવે ગ્રુપમાં મૂક્યા પછી શું કરવાનું હોય તો કે ડેટાનું આપણે એનાલિસિસ કરવું છે. ક્લિયર? ડેટા ઉપરથી કંઈક કન્ક્લુઝન ઉપર આપણે આવવું છે. તો પહેલાં ડેટાને વ્યવસ્થિત ફોર્મેટમાં આપણે ગોઠવવા પડે. ડન. સપોઝ કે તમારે 10 સબ્જેક્ટ ભણવાના હોય, તમારી માર્કશીટ બને, એમાં સબ્જેક્ટનો કંઈ ઉલ્લેખ જ ન હોય તો ડન. સબ્જેક્ટનો ઉલ્લેખ જ ન હોય તો આપણે કેમ ખબર પડે કયા સબ્જેક્ટમાં મને કેટલા માર્ક આવ્યા? ડન. તો એક સરસ મજાની કોલમ અને રોમાં શું કરે છે આપણું માર્ક્સનું ટેબલ બનાવી દઈશું, રો અને કોલમ. તો રો અને કોલમમાં જેવી રીતે સબ્જેક્ટ અને માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે, એવી જ રીતે ડેટાનું ડિસ્ટ્રીબ્યુશન જો રો અને કોલમ વાઇઝ એનું ડિસ્ટ્રીબ્યુશન ડેટાનું કરવામાં આવે તો આ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને કહેવાય ડેટાનું ટેબ્યુલેશન. શું કહેવાય એનું? ટેબ્યુલેશન. તમારી માર્કશીટ છે એ શું છે? ટેબ્યુલેશન ઓફ ડેટા. તમારી માર્કશીટ છે એક પ્રકારનું ટેબ્યુલેશન છે, જેમાં માર્ક્સ હશે, સબ્જેક્ટ હશે, ડન, અને બાકી રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સ હશે. તો જુઓ, ધ લાસ્ટ સ્ટેજ ઇન કમ્પાઇલેશન ઓફ ડેટા ઇઝ ટેબ્યુલેશન. ડેટાને કમ્પાઇલ કરવામાં એટલે કે પહેલાં તો આપણે શું કરી જોયું, સ્ટેટિસ્ટિક 4 પ્રકારનું જ કામ કરે છે. નંબર 1 મેં તમને યાદ રખાવ્યું હતું, ખબર? ડેફિનેશનમાં CPA. નંબર 1 શું કરે છે? કલેક્શન, ડેટાનું કલેક્શન. નંબર 2 I means CIPA, I means ઇન્ટરપ્રિટેશન. વેરી ગુડ અશ્વિની, વેરી ગુડ. તો ડેટાનું પહેલાં કલેક્શન કરશે, પછી એનું ઇન્ટરપ્રિટેશન કરશે, પછી શું કરશે? P મીન્સ પ્રેઝન્ટેશન. તો જુઓ, ડેટાનું જે પ્રેઝન્ટેશન છે એનો એક પ્રકાર છે ટેબ્યુલેશન. ડેટાનું જે પ્રેઝન્ટેશન આપણે કરવાનું છે એનો એક પ્રકાર કયો છે? ટેબ્યુલેશન. ડેટાનું પ્રેઝન્ટેશન ઘણા પ્રકારે થઈ શકે. સૌથી સરળ પ્રકાર છે એનો ટેબ્યુલેશન, કે આપણી પાસે બહુ લાર્જ નહીં પણ મીડિયમ સાઇઝનો ડેટા હોય જે ટેબલમાં સમાઈ જાય, તો સૌ પ્રથમ ડેટાનું ટેબ્યુલેશન જો પોસિબલ હોય તો કરવું. ત્યાર પછી ડેટા રિપ્રેઝન્ટેશનની બીજી મેથડ્સ અપનાવવી. દેન આવો એક નિયમ છે. તો આપણે જોજો, તમે ક્રિકેટ બોર્ડમાં જુઓ, આપણે મેચ રમાતી હોય તો ક્રિકેટ બોર્ડની અંદર તમે જુઓ તો કેટલા ખેલાડીનું નામ, એજ, અને અત્યાર સુધી કેટલા મેચ રમ્યા છે, કેટલા હાઈએસ્ટ સ્કોર છે, આ બધી જ વસ્તુઓ એક ટેબલની અંદર ગોઠવેલી હશે. જોજો. ડન. એ શું કરે છે? ડેટાનું ટેબ્યુલેશન. પછી ગ્રાફ આપેલા હશે, જોજો, યર વાઇઝ પ્રોગ્રેશન. ડન. ધોની સાહેબ છે તો યર વાઇઝ પ્રોગ્રેશન શું એનું? કેટલા વર્ષ રમ્યા? તો કે 27 વર્ષ, 28 વર્ષ જે હોય તો એનું પ્રોગ્રેશન કેવું રીતે થયું? ઇન્ક્રીમેન્ટ રહ્યું કે ડિક્રીમેન્ટ રહ્યું? શું થયું? તો એ આપને ગ્રાફની મદદથી ખબર પડે. પણ પહેલાં તો શું બને? એનું સ્કોરનું ટેબલ બને. તો સૌથી સરળ પ્રકાર છે અને ફર્સ્ટ સ્ટેજ છે પ્રેઝન્ટેશનનું. શું? ટેબ્યુલેશન. ડન. કમ્પાઇલેશનનું છેલ્લું સ્ટેજ એટલે ટેબ્યુલેશન, અને પ્રેઝન્ટેશનનું પહેલું સ્ટેજ એટલે ટેબ્યુલેશન. ડન. કમ્પાઇલેશન એટલે ડેટાને એક વ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવવું. આપણી પાસે રો મટીરિયલ આવી જાય પછી આપણે એને કમ્પાઇલ કરીએ, વ્યવસ્થિત ફોર્મેટની અંદર એને ગોઠવીએ. ક્લિયર? માહિતી, જેથી આપણી માહિતી બીજા પણ સમજી શકે, તો એને કહેવાય એનું પ્રેઝન્ટેશન. સો ધ લાસ્ટ સ્ટેજ ઇન કમ્પાઇલેશન ઓફ ડેટા ઇઝ ટેબ્યુલેશન, અથવા તો ફર્સ્ટ સ્ટેજ ઓફ પ્રેઝન્ટેશન ઇઝ કોલ્ડ ટેબ્યુલેશન. યસ જીનલ, વેરી ગુડ. અને છેલ્લું શું હશે? પ્રેઝન્ટેશન પછી શું આવે? એનાલિસિસ. તો આપણે આ ચેપ્ટરની અંદર માત્ર પ્રેઝન્ટેશન શીખીશું. દેન એનું એનાલિસિસ કરતાં આપણે સેકન્ડ ચેપ્ટરથી સ્ટાર્ટ થઈશું. ક્લિયર? ડન. ચાલો. આફ્ટર ધ ડેટા હેવ બીન કલેક્ટેડ એન્ડ ક્લાસિફાઈડ. ડેટાનું કલેક્શન થઈ જાય અને એનું ક્લાસિફિકેશન થઈ જાય પછી શું કરવાનું? તો કે ઇટ ઇઝ એસેન્શિયલ ટુ પુટ ધેમ ઇન ધ ફોર્મ ઓફ ટેબલ્સ વિથ રોઝ એન્ડ કોલમ્સ. ડન. ક્લાસિફિકેશન થઈ જાય એટલે કે કયા ક્લાસમાં ડેટા આવશે. ક્લાસ મીન્સ વોટ? કયા ક્લાસમાં ડેટા આવશે એટલે ક્લાસિફિકેશન મીન્સ વોટ? યસ, કે ટેમ્પોરલ ડેટા છે, જિયોગ્રાફિકલ છે, ક્વોલિટેટિવ છે કે ક્વોન્ટિટેટિવ છે. ડન. એ થઈ જાય પછી શું કરવાનું? તો કે એને ટેબલમાં મૂકવા જોઈએ.
ટેબલમાં કેવી રીતે મૂકવાના? તો કે રો અને કોલમ. હવે નેસેસરી નથી કે કેટલી રો રાખવી, કેટલી કોલમ રાખવી, કેવી રીતે ડેટાનું પ્રેઝન્ટેશન કરવું. ઇઝ ડિપેન્ડ્સ ઓન ડેટા. એ કોના ઉપર ડિપેન્ડ કરે? ડેટા ઉપર. ક્લિયર? હમણાં આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. જુઓ, ટેબ્યુલેશન ઇઝ અ ટેબ્યુલેશનની ડેફિનેશન આપેલી છે. Tabulation is a scientific process used in setting out the collected data, in an understandable form. સમજી શકાય એવા સ્વરૂપમાં ડેટાના કલેક્શનને મૂકવું, ડેટાના કલેક્શનને રજૂ કરવું. દેન એને શું કહેવાય? ટેબ્યુલેશન. પણ કેવી રીતે મૂકવું? આની કોઈ મેથડ નથી. જોજો ખાસ, ટેબ્યુલેશન આમ જ બને એવું જરૂરી નથી. એ માત્ર કોના ઉપર આધાર રાખે? તમારી પાસે અવેલેબલ ડેટા છે કેવો છે, ડન, એના ઉપર એ વસ્તુ આધાર રાખે. ચાલો એનું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, હું એટેન્ડન્સ લઈ લઉં, 2 મિનિટ બાકી છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. કાલે આપણે આનું એક્ઝામ્પલ જોઈશું. યાદ કરજો, ટેબ્યુલેશન ઓફ ડેટા એ આપણે પહોંચીએ છીએ. ડન. એક જ મિનિટ હો ભાઈ, કોઈ મિટિંગમાંથી આઉટ નહીં થતા, લોગ આઉટ નહીં થતા પ્લીઝ. હું એટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે લેક્ચર પૂરું કરીએ. થેન્ક યુ વિવેક. ડન, વેરી ગુડ. ભાઈ તમે બધા ગૂગલ ક્લાસરૂમ જોઈન કરી લીધો હશે. જે લોકો બાકી હોય એ પ્લીઝ ગૂગલ ક્લાસરૂમ જોઈન કરી લેજો. આનું મટીરિયલ મેં એમાં મૂકી દીધું છે. ડન. જેવું ચેપ્ટર કમ્પ્લીટ થશે એવું આના જે કંઈ અસાઇનમેન્ટ, એટલે કે આમાંથી પૂછી શકાય એવા ક્વેશ્ચનનું લિસ્ટ કરીને મૂકી દઈશ. ડન. એને આપણે અસાઇનમેન્ટ એવું નામ આપી દઈશું. એટલે ફરી પાછું એ તમારે પ્રિપેર કરી એક સરસ મજાની બુકમાં લખી 5 થી 7 ક્વેશ્ચન જ આપીશ, એનાથી વધારે નહીં. તો એક બુકમાં લખી અને તમારે ફરી પાછું એનું પીડીએફ ફાઇલ બનાવી, ફોટા પાડી પીડીએફ બનાવી અને ગૂગલ ક્લાસરૂમમાં ફરી પાછું મને રિટર્ન કરી દેજો. ડન. એટલે આપણું અસાઇનમેન્ટનું કામ પણ સાથે સાથે કમ્પ્લીટ થતું જાય. 5 થી 7, એનાથી વધારે એક્ઝામ્પલ નહીં મૂકું, ડોન્ટ વરી. ડન. ઓકે, ડન. ચાલો. અને બીજું એ વાત કહેવાની હતી કે આ લેક્ચર દરમિયાન જુઓ, આપણે ઓફલાઈન જેવી તો મજા ના જ આવે. ક્લિયર? એમાં મારે જે કંઈ કહેવું હોય એ તમારે કહેવું હોય તમે મને ન કહી શકો. વોઇસનો પ્રોબ્લેમ થાય, ક્યારેક સ્ક્રીનનો પ્રોબ્લેમ થાય, ક્યારેક આપણે નેટવર્ક આવતું હોય ન આવતું હોય, તમારે પ્રોબ્લેમ હોય મારે હોય. ડન. પણ આમાં થોડીક સગવડતા એકબીજાને આપણે સાચવવી પડશે. આપણી પાસે બીજો કોઈ અત્યારે વિકલ્પ નથી માટે. ક્લિયર? છતાંય તમને એવું લાગે તો તમે ઓફલાઈન ગમે ત્યારે આવીને મને મળી શકશો અને આપણે ગમે ત્યારે બેસીને તમને જે નહીં આવડતું એ કામ કરશું. ડન. એના ઉપર ફરીથી વાત કરીશું. ક્લિયર? થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ચાલો આવતીકાલે મળીએ. થેન્ક યુ. હેવ એ ગુડ ડે અહેડ. બાય. થેન્ક યુ.